હરિઓમ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. પવિત્ર અને પાવનશાળી એવો ભગવાન શિવનો માસ શ્રાવણ માસના પહેલા દિવસેથી અંતિમ દિવસ સુધી આપ સૌને અમારી ચેનલ ઉપર ભગવાન શિવની કથા એટલે શિવપુરાણ સાંભળવા મળશે. આજનો આ પહેલો વિડીયો અને પહેલા વિડીયોની અંદર ભગવાન શિવની કથા શિવપુરાણ વિશેની થોડા ઘણી માહિતી, શિવપુરાણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે, તેનું મહત્ત્વ શું છે તે આપણે સાંભળીશું. શિવપુરાણ એ હિન્દુ ધર્મના 18મા પુરાણમાંનું એક મુખ્ય પુરાણ છે, જેમાં ભગવાન શિવની મહિમા, તેમના વિવિધ અવતારો, પૂજા પદ્ધતિ, બ્રહ્માંડની ઉત્પત્તિ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ પવિત્ર ગ્રંથમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ, કાર્તિક અને ગણેશજીનો જન્મ તેમજ 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિ દિવ્ય કથાઓ સમાયેલી છે. શિવ મહાપુરાણ મુખ્યત્વે 24,000 શ્લોકો ધરાવે છે અને નીચે મુજબના મહત્વના ભાગો જેમ સંહિતાઓ અથવા સ્કંદોમાં વહેંચાયેલું છે. શિવ મહાપુરાણ મુખ્ય ભાગો અને કથાઓ, જેમાં પહેલું વિદ્વેશ્વર સંહિતા. આ ભાગમાં શિવ પૂજાનું મહત્ત્વ, શિવલિંગની પૂજા પદ્ધતિ, રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો જણાવવામાં આવ્યા છે. બીજો રુદ્ર સંહિતા છે. આમાં ભગવાન શિવજીનું ચરિત્ર, સતી અને પાર્વતીજીની કથા, તારકાસુરનું વધ, ભગવાન શિવના દિવ્ય વિવાહની કથા છે. ત્રીજું છે કુમારખંડ. કુમારખંડમાં ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનો જન્મ અને તેમના પરાક્રમનું વર્ણન આ ભાગમાં જોવા મળે છે. ચોથું આવે ત્રિપુર વધખંડ, જેમાં મહાદેવે અસુરોના અત્યાચારથી પૃથ્વીને બચાવવા માટે કરેલા તિપુસારના વધની કથા આમાં છે. પાંચમું આવે શતરુદ્ર સંહિતા. આમાં ભગવાન શિવના પૃથ્વી પર થયેલા વિવિધ અવતારો જેમ કે હનુમાનજી, ભૈરવજી વગેરેની કથાઓ છે. સાતમું આવે કોટિ રુદ્ર સંહિતા. ભારતમાં આવેલા ભગવાન શિવના પવિત્ર 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિ અને તેમની પાછળની મહાત્મ કથાઓ આ ભાગમાં સવિસ્તર આપેલી છે. અને છેલ્લું સાતમું ઉમા સંહિતા અને કૈલાશ સંહિતા. આ બંને ગ્રંથો ભેગા છે, ભાગો ભેગા છે. આ ભાગોમાં દેવી ઉમા, પાર્વતીનો મહિમા, પરમ જ્ઞાન, યોગ, સાધના અને કૈલાશ ધામનું વર્ણન છે. શિવ મહાપુરાણ શ્રાવણનું મહાત્મ્ય. ગુજરાતી સંસ્કૃતિમાં ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ દરમિયાન શિવ મહાપુરાણની કથા સાંભળવું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ કથા શ્રવણથી મનુષ્ય તમામ પાપોનો નાશ થાય છે, મનની શાંતિ મળે છે, અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવ મહાપુરાણ મુખ્ય તેના 7 ભાગો, જે ઉપર આગળ મેં તમને કહ્યા, ફરીથી પણ કહું છું. શિવ મહાપુરાણના 7 ભાગોમાં વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, કુમારખંડ, ત્રિપુર વધખંડ, શતરુદ્ર સંહિતા, કોટિ રુદ્ર સંહિતા અને 7મો ઉમા સંહિતા, કૈલાશ સંહિતા. આ કથા મનને શાંત કરનારી છે, પાપનો નાશ કરનારી છે અને ભગવાન શિવની કૃપા અને મનુષ્યના જીવનને મોક્ષ મેળવનારી છે. માટે આવો સૌ શ્રાવણ માસના પહેલા દિવસેથી અંતિમ દિવસ સુધી ભગવાન શિવની કથાનું શ્રવણ કરીએ, આપના જીવનને ધન્ય બનાવો. હરિઓમ. સાથે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ.